દ્વારકાના બેટ દ્વારકામાં 8મા દિવસે પણ મેગા ડિમોલેશનની કામગીરી યથાવત રાખવામાં આવી છે। અત્યાર સુધીના 7 દિવસમાં 398 દબાણો દૂર કરવામાં આવ્યા છે, જેમાં 384 રહેણાંક મકાનો, અન્ય 13 કોમર્શિયલ 9 બાંધકામો પર ફરી વળ્યું છે બુલડોઝર, જેમાં કુલ 1,21,746 ચોરસ મીટર ક્ષેત્રફળ જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે, જેની કિંમત 62.72 કરોડ થાય છે। 7 દિવસના મેગા ડિમોલેશનમાં ધાર્મિક દબાણો પણ દૂર કરવામાં આવ્યા છે। આ કાર્યવાહીમાં 1000 પોલીસ જવાનો અને એસઆરપી સાથે ડ્રોનની મદદથી બાજ નજર રાખવામાં આવી રહી છે। टोटल 8 इलीगल स्ट्रक्चर्स जो गवर्नमेंट की गौचर जमीन में थे उनको टारगेट किया गया है। टोटल आज तक के स्ट्रक्चर जो है वो 406 है। जो एरिया है गवर्नमेंट का जिसको हमने मुक्त किया है, जो कि गवर्नमेंट की ज़मीन के ऊपर था, वो तकरीबन 1,21,700 स्क्वायर मीटर्स का है। और जेंट्री रेट इस एरिया का जो रिकवर किया गया है उसका रेट 62 करोड़ 72,97,000 आंका जाता है। बेट द्वारका बाद यात्राधाम द्वारका में पण डिमोलेशननी कार्यवाही तंत्र द्वारा शरू करवामां आवी छे। आपने दृश्यो बताववा मांगीश। यात्राधाम द्वारका पासे आवेलो आ विस्तार छे। आ विस्तारमां हाल तंत्र द्वारा जेसीबीनी मददथी जे गैरकायदेसर बांधकामो छे ते तोड़ी पाडवानी कामगीरी शरू करवामां आवी छे। पोलीसना चापता बंदोबस्त वच्चे द्वारकाना खोडियार चेकपोस्ट पासे आवेली आ सरकारी जमीन पर जे दबाणो हता ते दबाणो हाल तंत्र द्वारा दूर करवानी कामगीरी शरू करवामां आवी छे। यात्राधाम द्वारकामां पण दादानुं बुलडोजर फरी वळ्युं छे। बेट द्वारकामां अंदाजित 7 दिवस डिमोलेशन चाल्या बाद આજે 8મા દિવસે યાત્રાધામ દ્વારકામાં પણ તંત્ર દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। રાજકોટમાં 100 રૂપિયા માટે હોટલ પર પેટ્રોલ બોમ્બ ફેંકવા મામલે ધરપકડ કરવામાં આવી છે। અત્યાર સુધી પોલીસે એક સગીર સહિત 3 આરોપીઓને પકડી પાડ્યા છે અને યુનિવર્સિટી પોલીસે જયદેવ રામાવત અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી પાડ્યા છે, તો ક્રાઇમ બ્રાન્ચે ચિરાગ બાબાજી નામના આરોપીને પકડ્યો છે। ગુનાના કામે વાપરવામાં આવેલા 2 વાહનો પણ કબજે કરવામાં આવ્યા છે। સાથે જ પોલીસે આરોપીઓને જાહેરમાં કાયદાનું ભાન પણ કરાવ્યું હતું। રૂપિયા 100ની લેતી દેતી મામલે નકળંગ હોટલ પર પેટ્રોલ બોમ્બ જેવા જ્વલનશીલ પ્રવાહી ભરેલ સળગતી બોટલ ફેંકવામાં આવી હતી, જો કે આ બનાવમાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી। અમારી સાથે હાલ સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। અંકિત, રાજકોટનો આ સમગ્ર મામલો સામે આવ્યો હતો, જેમાં જ્વલનશીલ પદાર્થ ફેંકવામાં આવ્યો હતો, હાલ ધરપકડ પણ કરવામાં આવી છે, શું અપડેટ? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં તો રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ભગવતસિંહજી ગાર્ડન આવેલું છે, ભગવતસિંહજી ગાર્ડન પાસે જે નકળંગ ટી સ્ટોલ આવેલી છે ત્યાં 100 રૂપિયાની લેતી દેતી મામલે ઉગ્ર બોલાચાલી થઈ હતી ને ત્યારબાદ જે જયદેવ રામાવત છે તેના દ્વારા મારપીટ પણ છે તે કરવામાં આવી હતી ને ત્યારબાદ પોતાના 3 જેટલા અન્ય મિત્રો સાથે મળીને તેના દ્વારા પેટ્રોલ બોમ્બ જેવા જ્વલનશીલ પ્રવાહી ભરેલા સળગતી બોટલ છે તે ફેંકવામાં આવી હતી અને તેના જ કારણે એક ડરનો માહોલ છે તે ઊભો કરવામાં આવ્યો હતો ને સમગ્ર મામલે ટી સ્ટોલના સંચાલક દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો ને સમગ્ર મામલે ગઈકાલે યુનિવર્સિટી પોલીસ દ્વારા 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચિરાગ બાવાજી નામના વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે ને ત્યારબાદ આજરોજ જે બંને મુખ્ય આરોપીઓ છે જયદેવ રામાવત અને ચિરાગ બાવાજી આ બંનેને રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા ને ત્યારબાદ પોલીસ દ્વારા જરૂરી પૂછપરછ છે તે પણ કરવામાં આવી હતી। જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આ તરફ નવસારીના બિલીમોરામાં બુલેટ ગેંગનો આતંક સામે આવ્યો છે અને બુલેટ રાજા નબીરાઓએ આતંક મચાવ્યો છે તે અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે। ગોહરબાગ વિસ્તારમાં નબીરાઓ ઘોઘાટિયા સાયલેન્સર લગાવી સ્કૂલ અને કોલેજ પાસે અવાજનું પ્રદૂષણ ફેલાવી રહ્યા છે। મોટા અવાજના સાયલેન્સરથી રોડ પર ઢોરને પણ દોડાવ્યા હતા। સાથે શહેરની કોલેજ પાસે પણ નબીરાઓએ નફ્ફટ બની ઘોંઘાટ ફેલાવ્યો છે। બુલેટ પર એક નહીં પણ 2 ઘોંઘાટિયા સાયલેન્સર લગાવી ઘોંઘાટ વધાર્યો છે। જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ નબીરાઓ પોતાની બુલેટ પર નંબર પ્લેટ વગર ખુલ્લેઆમ આતંક ફેલાવી રહ્યા છે। તો નવસારીના બિલીમોરાનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં બુલેટ ગેંગનો હવે આતંક જોવા મળી રહ્યો છે। સતત તેમના દ્વારા ઘોંઘાટ ફેલાવવામાં આવી રહ્યો છે।
આ તરફ અમદાવાદના આનંદનગરના નેહા પાર્કમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। 8 શખ્સોએ ભેગા મળી ઘાતક હથિયારો સાથે આતંક મચાવ્યો તો એક્ટિવા તેમજ સ્કૂટર સહિતના વાહનોને નુકસાન કર્યું છે। સામાન્ય બોલાચાલીમાં આરોપીઓએ સોસાયટીને બાનમાં લીધી હતી। સમગ્ર ઘટનાના વિડીયો પણ સામે આવ્યો છે। શાહિર દેસાઈ અને પાર્થ દેસાઈ સહિત 8 સામે ફરિયાદ નોંધવામાં આવી છે। આનંદનગર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે। પાંડેસરા વિસ્તારમાં 2 જૂથ વચ્ચે બબાલ થઈ। કૃષ્ણાનગરમાં બબાલ થતા દુકાનમાં તોડફોડ કરવામાં આવી। હાથમાં લાકડી અને ફટકા લઈ યુવકો સાથે મહિલાઓએ પણ ધમાલ મચાવી તો બબાલનો વિડીયો વાયરલ થયો છે। પોલીસે વાયરલ વિડીયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે। તો સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। બીજી તરફ પાંડેસરા વિસ્તારમાં 2 જૂથ વચ્ચે આ બબાલ સર્જાઈ હતી અને તેમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। તો અસામાજિક તત્વો હવે બેફામ બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ તમામ 4 શહેરોના દ્રશ્યો કે જ્યાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે। અમદાવાદ, સુરત, રાજકોટ તેમજ નવસારીની ઘટના કે જ્યાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય અને કોઈપણ પ્રકારનો પોલીસનો ડર ન હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ તરફ વડોદરામાં નર્સ સાથે દુષ્કર્મ કેસમાં તપાસ કરવામાં આવી અને આરોપી અશરફ ચાવડાની ધરપકડ કરવામાં આવી છે। બાદમાં પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરાઈ। હોસ્પિટલ તંત્રની પણ ઘોર બેદરકારી છતી થઈ છે। હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી 3 મહિનાથી બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। ગંભીર ગુનામાં પુરાવા તરીકે કોઈ ફૂટેજ ન મળ્યા અને હોસ્પિટલના કેમેરા બંધ છતાં સંચાલક ડોક્ટર સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। પીડિતાએ પોલીસને આપવીતી જણાવી તો દુષ્કર્મના વિધર્મી આરોપીની નફટાઈ સામે આવી છે। મેં અગાઉ પણ ઘણી યુવતીઓ સાથે આવું કર્યું છે તેવું કહ્યું છે। આ ઉપરાંત અશરફે અન્ય કેટલી યુવતીઓની જિંદગી બગાડી તેની પણ તપાસ થવી ખૂબ જરૂરી છે। ઇન્ડિયન સ્કાઉટ એન્ડ ગાઈડ ફેલો તથા ગુજરાત માનવ અધિકાર પંચ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ એક્ટર મુકેશ ખન્ના ઉપસ્થિત રહ્યા। દેશના અલગ અલગ રાજ્યોમાંથી સ્કાઉટ દ્વારા કરેલા સન્માનનીય કામગીરીને બિરદાવવામાં આવી। દેશના 18 રાજ્યોમાંથી લોક ઉપયોગી થયેલા સ્કાઉટને સન્માનિત કરવામાં આવ્યા। શ્રીલંકાથી 2 અને મલેશિયાથી સ્કાઉટને સન્માનિત કરવામાં આવ્યા। સુરતની વિવિધ શાળાના 7000 વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ બાળકોને લોક ઉપયોગી થવાની સલાહ આપી। રોડ સેફટીના સહભાગી થવા માટે તમામ બાળકોને અનુરોધ કર્યો। શું તમારા માતા પિતા 2 વ્હીલર પર બહાર નીકળે ત્યારે હેલ્મેટ ઘરમાંથી લઈ જાય છે? જો નહીં લઈ જતા હોય અને જેને પોતાના માતા પિતા જોડે પ્રેમ હોય, લાગણી હોય, તે ઘરેથી એને હેલ્મેટ હાથમાં આપી શકે કે નહીં? હાથ ઊંચા કરજો। અને જો તમે એને હેલ્મેટ પહેરાવશો તો કોનું જીવન સુરક્ષિત થશે? આપણે આ નાની પ્રવૃત્તિમાં જોડાઈ શકીએ કે નહીં જોડાઈ શકીએ? જોડાઈ શકીએ કે નહીં? તો તમે સૌ લોકો આ પ્રવૃત્તિમાં જોડાશો। કોઈ બી પ્રકારનું પોલીસના ફાઇનના ડરથી નહીં, પરંતુ તમારા માતા પિતા ભાઈ બહેનનું જીવન સુરક્ષિત રાખવા માટે આ પ્રવૃત્તિમાં જોડાવું જોઈએ કે નહીં? બીટીપીમાંથી ભાજપમાં આવેલા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પત્ર લખીને ભીલ પ્રદેશની માગણી મૂકી છે। વિવિધ પાર્ટીઓના નેતાઓ દ્વારા અલગ અલગ ભીલિસ્તાનની માગણીઓ કરવામાં આવતી હોય છે, પરંતુ હાલ ભાજપના નેતાએ જ અલગ ભીલ પ્રદેશની માગણી કરતા રાજકીય મામલો ગરમાયો છે। ત્યારે આ અંગે ભરૂચના સાંસદ અને ભાજપ નેતા મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી છે અને અગાઉ પણ ઘણા નેતાઓએ અલગ પ્રદેશની માગણી કરી હતી। તેઓ ખોટી શક્તિ વેડફી રહ્યા છે। પ્રદેશનો કોઈ એજન્ડા નક્કી નથી। આદિવાસી સમાજના વિકાસ માટે અલગ પ્રદેશ નહીં, પરંતુ શિક્ષણ અને વિકાસ કાર્યો પર ભાર મૂકવો જરૂરી છે। હાલ ભાજપ પાર્ટી વિકાસના કામો જ કરી રહી છે તેવું કહેવામાં આવ્યું છે।
हम भिलिस्तान के लिए हम लड़ते हैं और लड़ेंगे। आने वाले समय के अंदर जो भी आंदोलन करना पड़े वो आंदोलन करेंगे। हम चारों राज्य के लोग मिलके जो भी आज लड़ रहे हैं, अगर लड़ने वाले हैं, हम साथ मिलजुल के कहाँ राजधानी बनाना है, क्या करना है, वो हम बैठ के सोचेंगे। लेकिन हमारा भिलिस्तान लेके हम रहेंगे, ये हमारा आज प्रतिज्ञा है। મહેશભાઈ હું જાણી લઈશ કે મહેશભાઈની માંગણી તદ્દન ખોટી હશે. હું મહેશભાઈના પત્ર સાથે કે એમની જે માંગણી સાથે હું સહમત નથી. જે શક્ય જ વાત નથી. તમે અમને ચોક્કસ અમને મુદ્દા બતાવો કે કઈ રીતના તમે ભિલિસ્તાન બનાવવાના છે. અને પહેલા તો ભેગા તો થાવ. તમે એકલી જેને જેમ ફાવે તેમ પત્રો લખી દે, સ્ટેટમેન્ટ આપી દે, અલગ અલગ બિલ પ્રદેશ, કોઈ માનગઢને રાજધાની બતાવી દે, કોઈ કેવડિયાને રાજધાની બતાવી દે. એ એક પોતાના લોકોને ગેરમાર્ગે દોરનારા આ બધા એમના વિચારો છે. જે બાળકોને આપણે આવનારું ભવિષ્ય કહીએ છીએ તે જ બાળકોને અભ્યાસ કરવા માટે યોગ્ય જગ્યા નથી મળી રહી. ગોધરાના વાંસિયા ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા 200 ઉપરાંત વિદ્યાર્થીઓ છેલ્લા 8 વર્ષથી ગ્રામ પંચાયતના રાજીવ ગાંધી ભવન અને પતરાવાળા જર્જરિત ઓરડામાં બેસી અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર નવીન ઓરડા બનાવવા માટે શાળા કક્ષાએથી શિક્ષણ વિભાગમાં જૂના ઓરડા ડિસમેન્ટલ કરી નવા ઓરડા બનાવવા વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ સ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે. ચોમાસામાં જર્જરિત પતરાવાળા ઓરડામાંથી પાણી ટપકતા શિક્ષણ કાર્યને અસર પહોંચે છે, ત્યારે વહેલી તકે જર્જરિત ઓરડા ડિસમેન્ટલ કરી તમામ ઓરડા નવીન બનાવવા માટે વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી છે. વાંસિયા પ્રાથમિક શાળા 1 થી 8 ધોરણ અને એમાં અમારા જે સ્કૂલના જે ઓરડાઓ છે એ ઓરડાઓ જર્જરિત અને પત્રોવાળા હોય. અમે ઘણા સમયથી રજૂઆતો કરી અને ફાઇલો જાય છે તાલુકા જિલ્લામાં અને પછી ડિસમેન્ટલના ઓર્ડરો નથી મળતા અને આજ સુધી કઈ પણ કામગીરી થયેલ નથી. હું ભણ્યો છું, મારા બાળકો ભણ્યા છે, સરકારને રજૂઆત કરી છે, છતાં પણ હજુ સુધી ત્યાં કોઈ પણ સ્થળ ઉપર રજૂ થયું નથી. અને ચોમાસામાં જે જર્જરિત હાલતમાં જે સ્કૂલ છે અને જે 5-6 ઓરડા છે એ ડિસમેન્ટલ કર્યા છે. ઓરડા ઓછા છે અને પતરા કાણા છે, એની લીધે દફતર પડી જાય છે, ચોમાસામાં પુસ્તકો પડી જાય છે ને ભણવામાં બી તકલીફ થાય છે. ઉનાળામાં બી તડકો લાગે એવું ગભરામણ જેવું થાય ને ઓરડા બી ઓછા છે. ગ્રામ્ય વિસ્તારના બાળકોનું ભવિષ્ય ઉજળું બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચી મફત શિક્ષણ આપી રહી છે, પરંતુ મફત શિક્ષણની સાથે જ જે પાયાની જરૂરિયાત કહી શકાય એ પ્રકારે જે ઓરડાની વ્યવસ્થા છે તેની કંઈક વિપરીત પરિસ્થિતિ જોવા મળે છે. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ. હાલ આપણે ગોધરા તાલુકાના વાંસિયા પ્રાથમિક શાળામાં જે વાંસિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના અભ્યાસની આપ સ્થિતિ જોઈ શકો છો. આ ધોરણ 3 અને 4 માં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એ ગ્રામ પંચાયતનું રાજીવ ગાંધી જે ભવન છે તેમાં બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. અહીંયા વર્ષો અગાઉ જે ઓરડા બનાવવામાં આવ્યા હતા તે હાલ જર્જરિત થઈ ગયા છે, જે પૈકીના 2 ઓરડા ડિસમેન્ટલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય ઓરડા છે તે પણ હાલ જર્જરિત હાલતમાં છે, જેમાં વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. વહેલી તકે અહીં નવી ઓરડા બનાવવામાં આવે અહીંના સ્થાનિકો માંગણી કરી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, વાંસિયા, ગોધરા, પંચમહાલ.